બોલાવે તોય રોવાઈ જાય, ક્યાં જાય. કેમ બારડો છો? છોડી રોવે શું કરે? દુઃખ તો થાય કારક ક્યાં કરતા તો મરી જવું સારું ઘણું. કેમ એવું વિચારો છો? તું તો વિચાર આવે છે ભાઈ, પટેલ ની દીકરીને માગવા જવું પડે, નવી દુઃખ થાય. કેમ દોસ્તો, હાલ અમે સુરતની અંદર હતા અને આજે એક બા પાસે આવીએ છીએ. બાની વાત કરું તો બાના પરિવારમાં કોઈ નથી. બા પોતે એકલા છે અને તેમના દીકરાની દીકરી છે. બા એક ભાડાના રૂમમાં રહે છે અને સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરે છે અને બા ઘણી બધી તકલીફ સાથે પોતાનું જીવન પસાર કરે છે અને આ પરથી બનતી મદદ એને કરવાનો પ્રયાસ કરી. તો તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો અને તમારી આસપાસ પણ જો આ કોઈ જરૂરિયાતમંદ નિરાધાર લોકો હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. ચોક્કસથી અમારાથી બનતી મદદ અમે કરીશું. તો બા, પેલા તો મારું નામ અંકિત છે. હું ટ્રુ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ શું છે? ચંપાબેન. ચંપાબેન. તો બા, હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? હું ને મારી બેબલી છે, છોકરાને છોડી પ્રિયંકા, અને મારો નાનો છોકરો છે જુદો રહેશે. પરિવારમાં બીજું કોઈ નથી? તમે તમારી દીકરી સિવાય? નહીં, દીકરાની દીકરી હો ભાઈ. દીકરાની દીકરી છે? હા. 2 જણા છો? હા. અને દીકરીને દીકરો છે, બાપો છે ને એનું ખૂન થઈ ગયેલું છે. ખૂન કઈ રીતના જોતો? એને કઈક પૈસા લેવાના હતા, તે બોલાવ્યો તો લઈ જા. જોઈતી પછી ખૂન કરી નાખ્યું. એટલે કોઈ કઈ ખૂન કરી નાખ્યું છે તમારા દીકરાનું? હા. કોઈ કઈ દીધું, એ કઈ દીધું નથી એને કોઈ, કે નથી કેસ કર્યો, કાંઈ નહીં. એ સગવડો વાળા હતા, તે કેસ કઈ આપણું કઈ હાલે નહીં. સાચી વાત છે. કેસ કરી તો ન્યાય પૈસા જોઈ ને, અને કોણ ધોડા કરે માણા વગરનું આપડા. તો એમના ઘરના વહી ગયા છે. એ પછી આ છોડી એક જ હતી તો પેલા વહી ગઈ હતી. બહુ સારું હતું ભાઈ, અને પછી પડતી આવી ને એટલી બાઈ વહી ગઈ છોકરીને મીકી. એટલે તમારી પરિસ્થિતિ ખરાબ થઈ ત્યારે બાઈ જતી રહી છે? હા, પડતી આવી. પેલા તો બહુ સારું હતું, 4-5 ગાડીઓ થયું, 4-5 કરોડ રૂપિયા ઘરમાં પડ્યા હતા. પણ એ પછી તો આ ધંધો તો ભાઈ કારક જાય ને કારક આવે, તે વહી ગયું બધું. ને બધું જતું રહ્યું એમાં? ઈ બાઈ પણ જતી રહી, વહી ગઈ. એમ અમદાવાદ હતા પેલા, પછી ત્યાં કઈ નહોતું તો આવી આવ્યા. તમારો દીકરો ઓફ થયો ને કેટલો ટાઈમ થયો? કોરોના પહેલા. કોરોના પહેલા થયો? શું કરી કે ભાઈ, કોક બોલાવે તોય રોવાઈ જાય, ક્યાં જાય. કેમ બારડો છો? છોડી રોવે શું કરે? કોલેજ કરે, છોકરી મોટી છે. ત્યાં દુઃખ સાંભળે એટલે દુઃખ ન થાય, તાજું થાય. એટલે શું દુઃખ થાય છે? કોકની પાસે માગવું પડે, કોઈ દે ન દે એવું ન થાય. ના, સાચી વાત છે. આપણા ઘરમાં કોઈ એવું વ્યક્તિ નથી કમાવા વાળું. નો થાય તો બેઠા રહી આખો દિવસ કરવું, કાંઈ નહીં તો વાપરવાનું તો આવે. પેલા તો બા, તમે રડો નહીં. અમે તમારા દીકરા જેવા જ છીએ અને આજે તમારી મદદ માટે જ આવ્યા છીએ. તો બા, તમે કઈ કામ કરો કે? ઘર કામ કરો ના સોટાડો સુઈસ કરું, બીજું શું કરી શકું ભાઈ. હાલી નથી એકાતું પૂરું, પગ દુખે એટલે. સાડી ઉપર સ્ટોન ચોટાડવાનું કામ કરો? હા. દીકરી કોલેજ કરે છે ને અત્યારે આ 2 દિવસ જાય છે, પાછી કપડાની દુકાનમાં જાય છે કામે. એટલે દાદી દીકરી બંને થોડું થોડું કામ કરો છો? હા. તમે કામ કરો છો એમાં કેટલું કામ થઈ જાય છે? 1000, 1500, 2000, બહુમાં બહુ તો 2-2.5 નું થાય. એ જો કરાવે છોકરી ક્યારેક તો નકર ન થાય, 2000 નું ન થાય. એટલે આખો દી નું 30-40 રૂપિયાનું થાય, ક્યારેક 50 રૂપિયાનું થાય.
એ વધુમાં વધુ મહિનાનું 2000 સુધીનું કામ થાય છે. 2000-2500 નું થાય, એથી વધુ ન થાય. ક્યારેક ને- 2 માં ઓછું રહ્યું હોય, ક્યારેક 2500 નું થાય. ને આ રૂમ ભાડાનો છે કે ઘરનો? ભાડાનું છે મકાન ભાઈ, ઘરનું નથી. આ મકાન ભાડાનું છે. હા, કેટલું ભાડું છે? 3000. તો એ ભાડું ભરાઈ જાય છે? સંબંધી કોકની પાસે માઈ ગયા છે, એમને માયલા કરે તો થાય ક્યારેક. ક્યાં કરતા તો મરી જવું સારું ઘણું. કેમ એવું વિચારો છો? તું તો વિચાર આવે છે ભાઈ, પટેલ ની દીકરીને માગવા જવું પડે, નવી દુઃખ થાય કે સાચી વાત છે. કોઈનો સાથ સપોર્ટ ન હોય ઘરમાં, એટલી થાય. કામ કરવા વાળું પણ કોઈ નથી. નાના દીકરાનો કોઈ સાથ સપોર્ટ નથી બા? નહીં, એટલે એમનો કોઈ સાથ સપોર્ટ જ નથી. ભાડું ભરવાનું થાય તો થોડીક તકલીફ હોય, કે ફી ભરવાની હોય તો બેસ્યા દે, એમ થાય કોની પાસે લેવો. એટલે બેનની કોલેજની ફી ભરવામાં તકલીફ પડે. અત્યારમાં તમારી પાસે કે અનાજ કરિયાણું છે કે નથી? થોડું બધું. એટલે થોડું ઘણું અનાજ કરિયાણું છે તમારી પાસે? તો કઈ નહીં, અત્યારે મારી તરફથી હું તમને અનાજ કરિયાણામાં મદદ કરીને જાઉં છું, જેથી કરીને તમે 3-4 મહિના જેટલું સારી રીતે તમારું જીવન પસાર કરી શકો અને તેની જગ્યાએ બીજા પૈસાનો ઉપયોગ કરી શકો. તો દોસ્તો, તમે બાની વાત સાંભળી છે કે બાના પરિવારમાં કોઈ નથી, એક દીકરાની દીકરી છે અને બા પોતે એકલા છે. દીકરાનું કોઈક પાસે પૈસા લેવા નતા, એ માટે તેમણે ખૂન કરી નાખ્યું છે અને તેમના દીકરાના ઘરના હતા એ છોડીને જતા રહ્યા છે. બાએ વાત કરી કે અમારો સમય સારો હતો ત્યારે તે અમારી સાથે રહેતા, પણ જ્યારથી અમારો સમય ખરાબ આવ્યો ત્યારે તે છોડીને જતા રહ્યા છે. ઈ ગયા પછી એમના દીકરાનું ખૂન થઈ ગયું અને અત્યારમાં બા પોતે એકલા રહે, દીકરાની દીકરી સાથે રહે છે. અત્યારમાં એમનો એક નાનો દીકરો છે, એમનો કોઈ સાથ સપોર્ટ નથી. અને બાએ વાત કરી કે મારે રૂમનું ભાડું ભરવાનું હોય, દીકરીની સ્કૂલ ભરવાની હોય, એવી રીતના ઘણી બધી તકલીફ પડે છે. બા અત્યારમાં સાડીમાં સ્ટોન લગાવવાનું કામ કરે છે, એમાં માત્ર વધુમાં વધુ 2000 થી 2500 સુધીનું કામ થાય છે. અને દોસ્તો, 2000 થી 2500 રૂપિયાનું કામ થાય, એમાં પણ રૂમનું ભાડું 3000 રૂપિયા તો રૂમનું ભાડું થઈ જાય છે. તો ખાવા પીવાનું તો કેવી રીતના મુશ્કેલથી કરતા હશે. તો કઈ નહીં, અત્યારમાં બાએ વાત કરી કે મારી પાસે ખાવા પીવાનું થોડુંક જ છે, તો આજે આપણી તરફથી આપણે તેમને રાશન કરિયાણું પ્રોવાઈડ કરાવી આપીએ, જેથી કરીને બા પોતાનું જીવન આગળ સારી રીતે પસાર કરી શકે. અને તમે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં આ વિડીયોને શેર કરજો, જેથી કરીને અમે વધુમાં વધુ આવા લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. અને દોસ્તો, તમે પણ તમારી આસપાસ ચેક કરતા રહો કે તમારી આસપાસ પણ આવા કોઈ આધાર જરૂરિયાતમંદ લોકો દેખાય તો ચોક્કસથી અમારા કોન્ટેક્ટ નંબર પર કોલ કરજો. અમારાથી બનતી મદદ અમે ચોક્કસથી કરીશું. કઈ નહીં, આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. તો ફાઇનલી દોસ્તો, બાની જે પણ રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ આપણે પૂરી કરી આપી છે. તો બા, તમારે જે રાશન કરિયાણું જોતું તે બધું આવી ગયું? હા, કેવું લાગે છે? સરસ, શાંતિ હો ભાઈ. શું કહેશો? બહુ સારું, તમને ભગવાન બહુ સારું દે. બા, હવે રડવા નથી, અમે તમારા દીકરા સમાન જ છીએ. તો જ ધ્યાન રાખ્યો. આવો નાઈટ એટલે ઘણું કમાવો. કોઈ ભાવ પૂછે નહીં જ પૂછતા. તો શું આશીર્વાદ આપશો બા? ખૂબ ખૂબ ભગવાન તમને આગળ વધારે આમાં, અને ખૂબ તમે સુખી થાઓ. ને બા, આજે આપણને આ રાશન કરિયાણા માટે જેમણે મદદ કરી છે એમનું નામ છે હરેશભાઈ મહેતા. તો એમને તમે શું કહેશો? ખૂબ સારું થાય ભાઈ હરેશભાઈ મહેતાનું. ભગવાન સુખી રાખે, ભગવાન કાયમ આવીને કામ કરાવે, બહુ નામના કમાઈ. થેન્ક યુ સો મચ બા, થેન્ક યુ સો મચ. આજે રાશન કરિયાણાની ખાસ મદદ હરેશભાઈ મહેતા તરફથી છે. તો થેન્ક યુ સો મચ હરેશભાઈ મહેતા. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ બાને જે રાશન કરિયાણાની રિક્વાયરમેન્ટ હતી એ રિક્વાયરમેન્ટ તમે પૂરી કરી આપી છે. તો ભગવાન તમને ખૂબ જાજુ આપે, તમારા બિઝનેસમાં પ્રગતિ આપે અને ભગવાન તમારું આયુષ્ય વધારે અને હર હંમેશને માટે આવા જરૂરિયાતમંદ બિરાદાર લોકોની મદદ કરતા રહેજો. તો કઈ નહીં દોસ્તો, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો.